સીણે જવાનું છે. ઓશિતાનું પરિયાણ કર્યું એટલે ફટાફટ રેડી થઈ ગયા. તો હવે આપણે જવાનું છે સીણે. આપણે 3 બેનું એ બધા આટો માર લે હોવ ને ત્યાં તો 2 દી વયા જાહે. શાંત મોહી એ મમ્મી મમ્મી. તો જો હવે આ રાજુ માંડ્યો છે પાઉંભાજી બનાવવા. પાઉંભાજી ખાવી હોય તો આવી જાજો. દેશી સુલાની મોજ. મીઠું દિયો. શું છે? જો આમાં નીમુબેને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા કોઈને ચૂલાના રોટલા ખાવાનું મન થાય તો સીણે આવી જાજો. તો આ બાજુ બધો દાયરો હોય ને તારે જલસા કરે, આટા મારે, કોઈ આમ ને કોઈ તેમ ને. અહીંયામાં નીમુબેન રોટલા બનાવે છે. જો અહીંયા બધા હવે જમવા બેસી ગયા છે. 3 હાડુભાઈ છે. એક આ પીળા ટી-શર્ટ વાળા, આ બાજુ 2 શર્ટ વાળા બેઠા. ઈ મંડાણા પાઉંભાજીમાં હો. જો આ સવાર થઈ ગયું છે ને અમારા નીમુબેન જો માંડ્યા ગાયું છોડવા. એને જવાની છે ગોંદરે મૂકવા. જ્યાં બધી ગાયો છૂટ્યું થઈ ગયું છે. બધી ને હમણાં મૂકી આવશે નીમુબેન ગોંદરે. પછી લેહે હામેણો હાથમાં. જો કેટલી છે. જો અહીંયા નીમુબેન આપણે હામેણો પકડાવી દીધો છે. ના કરવા માંડી કે મંડો વાહિંદા કરવા. અહીંયા મહેમાન થઈને જાય એટલે વાહિંદા તો ફરજિયાત આપણે કરવા જ પડે. આ બાજુ જો નીમુબેન વાહિંદા કરે. વાહિંદા દૂધ ખાવું હોય તો વાહિંદા કરવા પડે ને. બેને વાહિંદા કરી લીધા ને હવે માંડ્યા જો તગારા હાથ ને ધોવા. અહીંયા જો રાજુભાઈ ઉઠીને ચા પીવે છે. હા હા, છોકરા ભૂખા બહુ થઈ જાય ને નાસ્તો કરે. કઈક આમાં મંડાણા મોબાઈલમાં લેપટોપમાં. અમારે સનો છે, આનું નામ સનો છે. પછી અહીંયા અમારા રુદ્ર છે ને એ બેઠો છે. જો અહીંયા અમે આવ્યા છે તો હવે અહીંથી પછી બીજા બેનને ઘરે જવાનું છે. અમારા ગામ જો આ ગામમાં હે ને 3 બેનું હે તો બધાને ઘરે ખાલી ચા પાણી પીવા જાય ને તો
બપોર તો થાય. જો અહીંયા છે ને બીજા બેનને ઘરે આવી ગયા અને આ બધા બેઠા છે, ચા પાણી પીવાઈ ગયા છે, કંઈક મસાલા બનાવે છે. જો અહીંયા એની ભેંસું બાંધી છે, અહીંયા છોકરા બધા રમે છે. જો અમારા જીગુબેન અહીંયા જો ત્રીજા બેન ને ઘરે આવી ગયા. એને તો માંડવીના ઢગલા પડ્યા હજી, જ્યાં જો ને નકરી માંડવી જ છે. જેમાં જેમણે માંડવી જ પડી એને તો જોતા આ બધે બાકી ફરિયામાં ઢગલા પડ્યા હજી પાછરા પડ્યા ભર્યા પડ્યા હજી તો લે કૂતરી ઓહો ગરમથી હલર આવે ઓય મારો લે જા મારા એ આસુભાઈ રમે. જો તો હવે આપણે ઘર તરફ પાછા નીકળી ગયા છે. તો હવે જો આપણે અહીંયા જ આપણે બ્લોગ પૂરો કરી દેવાનો છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.